માટે મોટી ખુશખબર, શહેરમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થઈ ગયું છે। ડ્રીમ સિટીથી અલથાણ સુધીના રૂટ પર મેટ્રો હવે પરીક્ષણ માટે દોડતી જોવા મળી રહી છે। સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે। ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટર લાંબા વાયડક્ટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું છે। આ રૂટ પર ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સાથે જ કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થયું છે અને એન્ટ્રી એક્ઝિટ તથા ફિનિશિંગના કાર્યોમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે। આ ટ્રાયલ દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી દોડાવવામાં આવશે, જેમાં તમામ ટેકનિકલ ચકાસણીઓ કરવામાં આવશે। RDSO અને CMRS દ્વારા પણ જરૂરી નિરીક્ષણ હાથ ધરાશે। 18 જાન્યુઆરી 2021થી શરૂ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ કુલ 40.45 કિલોમીટરના 2 રૂટ પર તબક્કાવાર મેટ્રો દોડશે, જેમાં ડ્રીમ સિટીથી સરથાણા અને સારોલીથી ભેસાણ કોરિડોરનો સમાવેશ થાય છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।